મૂળ રાજસ્થાનનો પરિવાર જે ગોંડલમાં વર્ષોથી સ્થાયી થયો, એક દિવસ એમનો દીકરો યુપીએસસીની તૈયારી કરતો યુપીએસસી એસ્પિરન્ટ એક દિવસે ગાયબ થઈ જાય છે। અચાનક ગાયબ થયા પછી પરિવાર એની બહુ જ શોધખોળ કરે છે, એના પોસ્ટરો લાગે છે, લોકલ પોલીસને કહેવામાં આવે છે અને પછી સામે આવે છે એનો મૃતદેહ। પરિવારજનો એનો મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર નથી। આ ઘટનામાં ગણેશ ગોંડલની એન્ટ્રી થાય છે અને માર માર્યો હોવાના સીસીટીવી ને બધું જ પરિવારના આક્ષેપ સાથે સામે આવે છે અને ત્યાર પછી આ કેસ પહોંચે છે હાઈકોર્ટમાં। હવે હાઈકોર્ટમાં શું થયું અને શું ઘટસ્ફોટ થયો, આખો કેસ છે એ કઈ રીતે એમાં નવો વળાંક આવ્યો એ વિષય પર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। મૂળ રાજસ્થાનનો પરિવાર 30 વર્ષથી લગભગ અંદાજે ગોંડલમાં 3 ખૂણિયા પાસે શ્રીજી પાઉંભાજી નામની દુકાન ચલાવે છે। રતનલાલ જાટ, એમનો દીકરો રાજકુમાર જાટ 3 માર્ચ 2025 ઘરેથી ગુમ થઈ જાય છે। 2 દિવસ સુધી એ ઘરે પાછો નથી આવતો। 5 માર્ચે એના પિતા ગોંડલના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપે છે। એની સાથે ગ્રામ્ય પોલીસને પણ જાણ કરે છે। પિતાએ પોલીસમાં અરજી કરી એટલે શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર યુવક ગુમ થયો હોવાના પોસ્ટરો લાગ્યા। મૃતક રાજકુમાર જાટ છે એ યુપીએસસીની તૈયારી કરતો હતો। 4 માર્ચે રાત્રે 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં એનું નિધન થયું। 9મી માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી અને આખી પ્રક્રિયા પૂરી થયા પછી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો। રતનલાલ શંકરલાલ જાટના આક્ષેપ છે કે 2 માર્ચે એ અને એમનો દીકરો રાજકુમારે ઘરે જવા જેવી બાબતે મોટેથી બોલતા હતા ને બોલતા એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલો સામેથી પસાર થયા। ત્યારે એમને ત્યાં અટકાવ્યો। એના દીકરા ગણેશ અને 7-8 માણસો બીજા હતા, 10-1 જેવા માણસો એની સાથે મારામારી કરી। પછી બંને ઘરે ગયા। પછી એને ખોટી રીતે મારવામાં આવ્યો હોવાથી એમનો જે દીકરો છે એ જ દિવસે રાત્રે ફરીથી એમના ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા જાય છે અને પછી એ રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે। આ જે આરોપો હતા એ મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે લગાવ્યા હતા। પોલીસ પાસેથી સીસીટીવીની માંગ કરી હતી અને ત્યાર પછી આખો કેસ તમને ખબર છે કઈ રીતે એ હાઈવે પર ચાલતા નીકળ્યો હતો। એ આશ્રમમાં ગયો, રામધામ આશ્રમમાં, અને ત્યાંથી પછી એ બહાર નીકળ્યો અને ત્યાંથી પછી એ નગ્ન અવસ્થામાં ફરતો દેખાયો, કપડાં સાથે દેખાયો, એ તમામ। અને એક દિવસમાં 16 કલાકમાં કોઈ વ્યક્તિ 50થી 51 કિલોમીટર કેવી રીતે ચાલી જાય, આ બધા જ સવાલો એ પાછળ છોડી ગયો હતો। આ કેસની પ્રાથમિક તપાસ છે એ રાજકોટ કુવાડવા રોડ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી, પણ પરિવારે હાઈકોર્ટમાં અલગ પ્રકારના સવાલો કર્યા એટલે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અને પરિવારના આક્ષેપો પછી ઓક્ટોબર 2025માં આ કેસની તપાસ રાજકોટ બહારના અધિકારી એવા સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સોંપાઈ। આ જ તપાસ ટીમ એસઆઈટી છે એને સીસીટીવીની આખી ડિટેલિંગ તપાસ કરી અને ફૂટેજ ચકાસ્યા, એફએસએલ રિપોર્ટ અને બાકીના મહત્વના પુરાવાઓ હાઈકોર્ટમાં રજૂ કર્યા અને પુરાવાઓ સાથે એક નવો સ્ટેટસ રિપોર્ટ છે રજૂ કર્યો। આ કેસની તપાસ છે એ ડીવાયએસપી જેડી પુરોહિત કરી રહ્યા છે એસપી પ્રેમસુખ ડેલુના નિરીક્ષણમાં, જેમણે હાઈકોર્ટના સવાલોનો જવાબ આપતો રિપોર્ટ તૈયાર કર્યો। હાઈકોર્ટે સવાલ કર્યો હતો પાછલી સુનાવણીમાં કે શા માટે મૃતક રાજકુમાર જાટ છે એ રાજકોટ અમદાવાદ હાઈવે અને અન્ય વિસ્તારોમાં નગ્ન અવસ્થામાં ફરતો હતો, એના પૂરા સીસીટીવી ક્યાં છે? અગાઉના પોલીસ તપાસ રિપોર્ટમાં આ નગ્ન અવસ્થાના સીસીટીવી ફૂટેજ અંગે કેમ મૌન રાખવામાં આવ્યું છે અને કોઈ એક વ્યક્તિ 16 કલાકમાં આટલું બધું કઈ રીતે ચાલી શકે? હાઈકોર્ટમાં ફરી 25 તારીખે સુનાવણી 25 ઓગસ્ટે થઈ, જેમાં સરકારી વકીલે તપાસનો રિપોર્ટ મૂક્યો। રાજકુમાર જાટ ગણેશ ગોંડલના બંગલામાં જાય છે અને ત્યાંથી બહાર નીકળે છે, એ પૂરા સીસીટીવી નથી। આ સિવાય એ 3 માર્ચે સવારે 6:30 વાગ્યા આસપાસ રોડ પર ચાલતો દેખાય છે અને એ જ દિવસે 8:30 વાગ્યે એ કપડાં વગર કેમ દેખાય છે? બીજું કે આ બધું જે ચાલવાનું હતું એક વ્યક્તિ છે 50 કિલોમીટરથી વધારે કેમ ચાલી શકે, એનો જવાબ આ રિપોર્ટમાં છે। સરકારી વકીલે કોર્ટમાં જે રિપોર્ટ એ પ્રમાણે મૃતક રાજકુમાર જાટ ગાંજાનો વ્યસની હતો અને એણે 11 કલાક અને 39 મિનિટમાં 51 કિલોમીટરનું અંતર કાપ્યું હશે એવું કહેવાય છે। સરકારી વકીલે વધુમાં એવું પણ કહ્યું છે કે મૃતક ફોનમાં એના મિત્રો સાથે આ જ કન્ડિશનમાં વાત કરતો દેખાયો। એ કેટલીક વાતો બોલતો હોવાનો પણ વિડીયો છે જેમાં એ ગાંજાનું સેવન કરતો હોવાનું જણાઈ આવે છે।
આ વિડીયો મનોચિકિત્સકને મૃતકનું બિહેવિયર જાણવા માટે દેખાડાયો. મનોચિકિત્સકનું કહેવું છે કે મૃતક વ્યસની હોવાનું કહી શકાય. એની ચાલવાની પદ્ધતિ પણ સાધારણ નહોતી. એ માનસિક બીમાર હોવાનું પણ હોઈ શકે છે. એ ચાલતો હતો ત્યારે સંપૂર્ણ રીતે માનસિક સભાન નહોતો. અકસ્માત પહેલા એ ઘરેથી નશાની શોધમાં નીકળ્યો હતો. એક આશ્રમમાં જઈને ગાંજો માંગ્યો હતો. એ ગિરનાર જતો ત્યારે ગાંજો લેતો, પણ એને ગાંજો પીધો છે કે નહીં એની ખબર નથી. જ્યાં સુધી એના એક રાતમાં 52 કિલોમીટર ચાલવાનો પ્રશ્ન છે, તો નિષ્ણાંતો એવું કહે છે કે સ્વસ્થ વ્યક્તિ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યો, એમાં એને 51 કિલોમીટરનું અંતર કાપ્યું. એટલે કુલ 11 કલાક અને 39 મિનિટ જેટલો સમય એને લીધો હતો. આટલા સમયમાં એ 51 કિલોમીટર ચાલી શક્યો હોય એમ માની શકાય. પોલીસે 21 સીસીટીવી ભેગા કર્યા, જેમાં એ એકલો ચાલતો દેખાય છે. સરકારે કોર્ટમાં પેનડ્રાઈવ સહિતના તમામ મહત્વના દસ્તાવેજો રજૂ કર્યા છે, જેમાં મૃતક પોતે કપડાં કાઢતો હોવાનું અને ગાંજાનું સેવન કરતો હોવાનો વિડીયો હોવાનું પણ કહેવાય છે. અરજદારનું સામે કહેવું છે કે શરૂઆતની લોકલ પોલીસની તપાસમાં આ વિડીયો નહોતા. સરકારી વકીલનું કહેવું છે કે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કપડાં પોતે જાતે કાઢી રહ્યો છે અને અરજદાર કહી રહ્યા છે કે એના કપડાં તપાસ પછી નથી મળ્યા. કોઈએ એને ગાડીમાં બોલાવ્યો. એ કાળા કાચવાળી ગાડીઓ એ હાઈવે પર ફરતી હતી જ્યાં એનો અકસ્માત થયો. એ બસનું લાઇસન્સ અને એ બસનો FSL રિપોર્ટ ને બધા જ પ્રશ્નો હજુ યથાવત છે. એ હાઈવે પર એની તપાસ નથી થઈ. આ સિવાય મોબાઈલ ઘરે ભૂલી ગયો હતો, તો એણે ગાંજો કોની પાસેથી મંગાવ્યો? આ પણ એક સવાલ છે. પોલીસ રિપોર્ટનો જવાબ આપવા અરજદારે સમય માંગ્યો છે અને વધુ સુનાવણી છે 24 સપ્ટેમ્બરે હવે થવાની છે. આ કેસમાં હવે નવો વળાંક એ આવ્યો છે કે ગણેશ ગોંડલને રાહત મળી છે. ગણેશ ગોંડલને 2 સૌથી મોટા કેસમાં રાહત મળી છે. એક તો આજે રાજકુમાર જાટવાળો કેસ છે. એ કેસમાં હવે એવો વળાંક સામે આવ્યો છે કે પોતે ગાંજાનો વ્યસની હતો અને એણે પોતે જેના કપડાં કાઢ્યા છે. બીજી રાહત એણે જુનાગઢવાળો જે રાજુ સોલંકીવાળો કેસ હતો, મારવાનો રાજુ સોલંકી અને એના દીકરાને, એ કેસમાં સમાધાન થઈ ગયું હતું. 2 વર્ષ પછી એને નિર્દોષ એમાં જાહેર કરવામાં આવ્યા છે. એટલે આ 2 કેસમાં, આ કેસમાં હજુ એને રાહત મળી છે, પણ હજુ સુનાવણી થવાની છે. એટલે આગળ હવે શું આવે છે, એને માર્યો હતો કે નહીં, કે બધું જ એના પર હાઈકોર્ટનું શું વલણ છે, એના પર કેવા પુરાવાઓ રજૂ કરવામાં આવે છે, એના પર નજર રહેશે. તપાસ કમિટી તપાસ કરી રહી છે. આ નવો સ્ટેટસ રિપોર્ટ છે એ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.